હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અકાણી. હવે જેટલા પણ લોકો ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લેવાના છે એ લોકોનું આજે રાઉન્ડ 2 નું રિઝલ્ટ આવી ગયું છે. તો હવે રાઉન્ડ 2 ના રિઝલ્ટ પછી આગળ શું કરવું એના વિશે આપણે આજે આખું ડિસ્કસ કરીશું. ધીમે ધીમે આખી વસ્તુ તમે લોકો સમજી લેજો, જેના કારણે તમે લોકોને વાંધો ના આવે. અને અમે લોકોએ સેમેસ્ટર 3 ના ડિગ્રીના ઓનલાઈન કોર્સિસ લોન્ચ કરી દીધા છે. જો તમારે અમારી સાથે ભણવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયો છે, તમે જોઈ શકો છો કે કયા સબ્જેક્ટ છે, કઈ બ્રાન્ચ છે અને કયા સબ્જેક્ટ છે. રાઈટ, તો ડિટેલમાં જોજો. આજ રાતથી 9:30 વાગે ફર્સ્ટ સબ્જેક્ટનું લાઈવ ઝૂમ ઉપર થવાનું છે, જેવી રીતે આપણે ડીડી સેટનું કર્યું હતું એવી રીતે. હવે સૌથી પહેલા તો તમારી કોલેજ ક્યારથી સ્ટાર્ટ થવાની છે? તમારી કોલેજ કાલથી સ્ટાર્ટ થવાની છે. 16 જુલાઈથી થર્ડ સેમેસ્ટર સ્ટાર્ટ થઈ રહ્યું છે જીટીયુની અંદર. નોન જીટીયુની અંદર તમારે કોલેજમાં જઈને તપાસ કરવું પડશે કે એ લોકોનું થર્ડ સેમેસ્ટર ક્યારે સ્ટાર્ટ થાય છે. ઓકે, એટલે આ વસ્તુ તમે લોકો ધ્યાનમાં રાખજો. પહેલા આપણે વાત કરીએ કે જે લોકોને રાઉન્ડ 2 ની અંદર કોલેજ એની એજ છે, રાઉન્ડ 1 માં જે મળી હતી એની એજ કોલેજ એ લોકોને રાઉન્ડ 2 માં મળી. એટલે કે ફોર એક્ઝામ્પલ, જે લોકોને રાઉન્ડ 1 ની અંદર એલડી કોમ્પ્યુટર મળ્યું હતું અને રાઉન્ડ 2 માં પણ એલડી કોમ્પ્યુટર રહ્યું છે, કોઈ ચેન્જીસ થયો નથી, તો હવે એ લોકોએ શું કરવાનું છે? તો એ લોકો કોઈ ટોકન ફીસ ભરવાની આવશે નહીં, બીકોઝ એ લોકોએ રાઉન્ડ 1 માં જે મળ્યું હતું એ જ રાઉન્ડ 2 માં મળ્યું છે. તમે એક્સેપ્ટ અને ડિક્લાઇન બે ઓપ્શન તમારા આવતા હશે. જો તમે એક્સેપ્ટ કરશો તો તમારી એ કોલેજ કન્ટિન્યુ રહેશે. જો તમે ડિક્લાઇન કરશો તો રાઉન્ડ 2 માં તમને એ કોલેજ ગાયબ થઈ જશે, એટલે કે તમને એ કોલેજ મળશે નહીં. ભલે તમે રાઉન્ડ 1 માં એક્સેપ્ટ કર્યું હતું અને રાઉન્ડ 2 માં ફરીથી તમે એક્સેપ્ટ નહીં કરો અને ડિક્લાઇન કરશો તો તમને લોકોને એ કોલેજ જતી રહેશે. એટલે મહેરબાની કરીને બધા એક્સેપ્ટ કરજો. જે લોકોને એની જ કોલેજ મળે છે એ લોકોની વાત કરી રહ્યો છું. રાઈટ, હવે તમારા લોકોને એડમિશન લેટરમાં ચોઇસ નંબર કદાચ 9999 લખેલી આવતી હશે રાઉન્ડ 2 ની અંદર. જો એની જ કોલેજ મળી હશે તો રાઉન્ડ 1 માં એલડી કોમ્પ્યુટર મળ્યું છે અને રાઉન્ડ 2 ની અંદર પણ એલડી કોમ્પ્યુટર કન્ટિન્યુ રહે છે, તો રાઉન્ડ 2 માં તમારે જે એડમિશન લેટર હશે કે જેવી તમારું સીટ એલોટમેન્ટ લેટર હશે એમાં ચોઇસ નંબરમાં 9999 લખેલું હશે. એનાથી તમારે ગભરાવાની જરૂર નથી. તમારે શું કરવાનું છે? હવે ફટાફટ તમારે એડમિશન લેટર ડાઉનલોડ કરી અને તમારે કોલેજમાં જવાનું છે, હાજર થવાનું છે અને ત્યાં આગળ જઈને તમારે લોકોએ સ્ટડી સ્ટાર્ટ કરી દેવાનું છે. કયા કયા ડોક્યુમેન્ટ જોડે લઈ જવાના? તો મહેરબાની કરીને બધા ડોક્યુમેન્ટ જોડે લઈ જજો. બરોબર, તમારી 5th સેમેસ્ટરની માર્કશીટ, 6th સેમેસ્ટરની માર્કશીટ જો હાર્ડ કોપીમાં ના આવી હોય, કોઈ માર્કશીટ તમારી હાર્ડ કોપીમાં ના હોય તો સોફ્ટ કોપીમાં જોડે એની પ્રિન્ટઆઉટ કાઢીને તમે લઈ જજો. બરોબર છે, ડીડી સેટની માર્કશીટ બધું તમે જોડે લઈ જજો. તમને કોઈને કશું તમે હેરાન ના થાઓ. ઓકે, તો આ કોની વાત થઈ? જે લોકોને રાઉન્ડ 1 માં મળ્યું હતું એનું એ જ રાઉન્ડ 2 માં કન્ટિન્યુ થયું છે એ લોકોની વાત છે. હવે જે લોકોને રાઉન્ડ 2 ની અંદર કોલેજ બદલાઈ છે યા તો ચોઇસ બદલાઈ છે, એટલે ફોર એક્ઝામ્પલ કોઈ રાઉન્ડ 1 ની અંદર વીજીઈસી કોમ્પ્યુટર કર્યું હતું, હવે રાઉન્ડ 2 માં એલડી કોમ્પ્યુટર મળી રહ્યું છે. ચોઇસ બદલાઈ રહી છે. હવે જો ચોઇસ બદલાઈ છે અને જો તમારા મગજમાં એવું હોય કે હું હવે આમાં હવે તમને જે ચોઇસ મળી છે તમને નથી ગમતી, કે તમને એમ થયું કે ના રાઉન્ડ 1 વાળી વધારે સારી હતી, રાઉન્ડ 2 વાળી જે મને મળી છે મને નથી ગમતી, હું રિજેક્ટ કરી દઉં તો મને રાઉન્ડ 1 વાળી મળી જશે, તો એ તમારી ભ્રમણા છે. તમે રિજેક્ટ ઉપર ક્લિક કરશો તો રાઉન્ડ 2 માં જે મળ્યું છે એ પણ તમને નહીં મળે અને તમને રાઉન્ડ 1 માં જે મળી એ તો ગયેલી જ છે. એટલે તમને રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 બેમાંથી કશું જ નહીં મળે. રાઈટ, એટલે તમારા લોકોએ પણ એક્સેપ્ટ જ કરવાનું છે, રિજેક્ટ નથી કરવાનું. એટલે જેટલા પણ લોકોને રાઉન્ડ 2 માં જે રિઝલ્ટ આવે છે એમ બધાએ જ એક્સેપ્ટ કરવાનું છે, રિજેક્ટ નથી કરવાનું. આ વસ્તુ મગજમાં ઘુસાડી દેજો. જો રિજેક્ટ કર્યું તો davpani.com થઈ જશે. હવે જે લોકોને રાઉન્ડ 2 માં ટોકન ફીસ જે છે એનું શું રહેશે? તો તમને રાઉન્ડ 1 માં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળી હશે અને રાઉન્ડ 2 માં તમને ગવર્મેન્ટ કોલેજ મળે છે, તો ડિફરન્સ જે છે એ 2 થી 3 મહિનામાં તમારા ઘરે આવી જશે. જો રાઉન્ડ 1 માં તમને ગવર્મેન્ટ મળી હતી અને રાઉન્ડ 2 માં તમને સેલ્ફ ફાઇનાન્સ મળે છે તો ટોકન ફીસ તમારે જે છે એ ભરવાની રહેશે. એ તમને એકાઉન્ટમાં બતાવશે જ. જો તમારી ટોકન ફીસ ભરવાની રહેશે તો પણ તમને અંદર બતાવશે કે તમારે કેટલી ટોકન ફીસ ભરવાની છે, અને જો તમારે ટોકન ફીસ નહીં ભરવાની હોય તો ઓટોમેટિકલી એડમિશન લેટર તમારો જનરેટ થઈ જશે. અને બધા લોકોએ હવે એડમિશન લેટર લઈ તમને જે કોલેજ મળી છે એ કોલેજમાં હાજર થઈ જાઓ અને ફટાફટ સેમેસ્ટર 3 નું સ્ટડી સ્ટાર્ટ કરવામાં ફોકસ કરી દો. તમે સેમેસ્ટર 3 નું સ્ટાર્ટ કરશો અને પછી રાઉન્ડ 3 આવશે તો પણ તમે રાઉન્ડ 3 માં તો પાર્ટિસિપેટ કરી જ શકવાના છો. એટલે એમાં તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. હા, જે લોકોને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તમે ટોકન ફીસ ભરી હશે 20,000 રૂપિયા, બાકીની રિમેનિંગ ફીસ તમારે કોલેજમાં જઈને ભરવાની હશે. પણ જો તમારે રાઉન્ડ 3 માં જવાનું હોય તો રિમેનિંગ ફીસ હાલ તમે તમારી કોલેજમાં જઈને ભરતા નહીં, જે લોકોને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન મળ્યું છે એ લોકોને. રાઈટ, તો ઇન શોર્ટ આમાંથી આપણને શું ખબર પડે છે કે જે પણ હોય, જે પણ રિઝલ્ટ મળ્યું છે એ રાઉન્ડ 2 માં તમારે એક્સેપ્ટ કરવાનું છે. તમે ડિક્લાઇન કરશો તો રાઉન્ડ 1 નું રાઉન્ડ 2 નું બંનેનું ચોઇસ જતી રહેશે.
ડિક્લાઇન કર્યા પછી પણ તમે રાઉન્ડ 3 માં જઈ શકશો, એક્સેપ્ટ કર્યા પછી પણ તમે રાઉન્ડ 3 માં જઈ શકશો. જો રાઉન્ડ 3 નું એનાઉન્સમેન્ટ થશે તો એવરી ટાઈમ રાઉન્ડ 3 નું એનાઉન્સમેન્ટ થાય છે તો લગભગ આ વખતે પણ થવાનું જ છે. બટ તમે રાઉન્ડ 3 ની વેટ કરતા પહેલા કોલેજમાં જઈને તમે સ્ટડી સ્ટાર્ટ કરી દેજો, બીકોઝ ડિપ્લોમાની અંદરથી ડિગ્રીમાં જઈ રહ્યા છો, તેમાં જે મેથ્સ આવે છે એમાં 11th અને 12th નો કન્સેપ્ટ છે, તો તમને લોકોને એમાં કદાચ તકલીફ પડી શકે. એટલે હવે બહુ ટાઈમ વેસ્ટ કરતા નહીં, એઝ સુન એઝ પોસિબલ તમે તમારું સ્ટડી ચાલુ કરી દેજો. રાઈટ? તો કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર. અને હું આશા રાખીશ કે તમે લોકો તમારા ફ્યુચરમાં બહુ જ આગળ વધો. થેન્ક યુ સો મચ. બાય.